નમસ્કાર, સીએનબીસી બજાર પર આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી ગુરુ આઉટલુક 2024. તો આજના આ ખાસ એપિસોડની અંદર આપણે વર્ષ 2023 રિયલ એસ્ટેટ માટે કેવું રહ્યું અને આવનારા વર્ષની અંદર રિયલ એસ્ટેટ પાસેથી એટલે કે આ નવા વર્ષની જે શરૂઆત થઈ ચૂકી છે રિયલ એસ્ટેટ માટે કેવું રહેશે એની આપણે ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે કુશમન એન્ડ વેકફિલ્ડના ડિરેક્ટર એન્ડ હેડ ઓફ ટ્રાન્ઝેક્શન જીગર મોતા. જીગરજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને જીગરજી, જે રીતે આ આપણે 2023ને પૂરું થતાં જોઈ રહ્યા છે, આપણે 2024ના નવા વર્ષની અંદર પ્રવેશી ચૂક્યા છે, ત્યારે આપણે જો આખા ભારત વર્ષના રિયલ એસ્ટેટને સાંકળી લેવું હોય તો આ વર્ષ 2023 રિયલ એસ્ટેટ માટે કેવું રહ્યું છે? 2023નું જે વર્ષ છે એ આખા જ ભારત વર્ષ માટે ટિપિકલી જ્યાં આપણે મેટ્રોઝ અને ઇન્ડિયાના ટોપ 8 સિટીઝ જે છે કે જેની અંદર આ બધા જ શહેરોની અંદર રિયલ એસ્ટેટની મેજોરિટી એક્ટિવિટીઝ જે ઇન્ડિયાની હોય છે એ થતી રહેતી હોય છે. સો એ બધા જ માર્કેટ્સની પરિસ્થિતિ ઘણી જ સારી રહી છે. ડિમાન્ડ સપ્લાય પણ આ દરેક માર્કેટની અંદર બહુ જ સારા રહ્યા છે. અને એબ્ઝોર્પ્શનના લેવલ પર પણ જો આપણે જોવા જઈએ તો આપણે પ્રી કોવિડ કરતાં પણ આગળના લેવલ ઉપર ઓલરેડી એબ્ઝોર્પ્શનની એક્ટિવિટી થતી જોઈ શક્યા છીએ. સ્પેસિફિકલી જો આપણે ગુજરાતની વાત કરીએ અને એમાં પણ જો અમદાવાદ શહેરની વાત કરીએ વિચ ઇઝ ધ ટ્રેડ સિટી ઓફ ઓર ધ મેઇન સિટી ઓફ ગુજરાત, તો અમદાવાદની અંદર જે લીઝિંગની એક્ટિવિટી છે, જો અસેટ ક્લાસ પ્રમાણે આપણે વાત કરીએ તો કમર્શિયલ લીઝિંગની જે એક્ટિવિટી છે લગભગ 15-16 લાખ સ્ક્વેર ફીટને પાર કરી ગઈ છે, જે પ્રી કોવિડના લેવલ કરતાં પણ વધારે છે. રિટેલની અંદર લગભગ 6 થી 7 લાખ સ્ક્વેર ફીટનું લીઝિંગ ઓવરઓલ ડિફરન્ટ માઇક્રો માર્કેટ્સમાં થયું છે. ઇન્ડસ્ટ્રીયલની પણ રિક્વાયરમેન્ટ તમે જોશો તો ઓવરઓલ ઘણી જ રોબસ્ટ રહી છે. આ વર્ષે અમદાવાદ અને આજુબાજુના વિસ્તારમાં સ્પેસિફિકલી ઘણા મોટા એમએનસીઝે પોતાની ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટીઝ જે છે ઓર પોતાના જે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે એ સેટઅપ કર્યા છે. અપાર્ટ ફ્રોમ અમદાવાદ જો આપણે ઓવરઓલ ગુજરાતના બીજા ઇન્ડસ્ટ્રીયલ લોકેશનની વાત કરીએ તો દહેજમાં પણ એક સારો એવો એક્ટિવિટીનો દેખાવ જોવા મળ્યો છે અને ઘણા જ સારા પ્રમાણમાં ઇન્ડસ્ટ્રીયલ ટ્રાન્ઝેક્શનને પણ વેગ મળ્યું છે. તો જે રીતે આપણે અહીં આગળથી વાત કરી કે ગુજરાત માટે અમદાવાદનું પણ એક આપણે વાત કરી અને સાથે જ દેશની વાત કરી કે જ્યાં રિયલ એસ્ટેટ માટે 2023નું વર્ષ સારું રહ્યું છે. પણ આપણે જે રીતે અહીં આગળથી ચર્ચા કરી રહ્યા હતા કે રિયલ એસ્ટેટમાં અને ખાસ કરીને ઓવરઓલ જે ભારત વર્ષના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ડેવલપમેન્ટ ઉપર સરકાર ખાસું ધ્યાન આપી રહી છે અને અમદાવાદનું ગુજરાતનું મહત્ત્વ આપણને વધતું દેખાઈ રહ્યું છે. પછી આપણે જોઈએ ગિફ્ટ સિટી હોય, ડાયમંડ બુર્જ હોય, ઘણા બધા એમએનસીના મોટા પ્લાન્ટ જે છે એ ગુજરાતની અંદર આવી રહ્યા છે. ટેસ્લાને પણ આવવાની ચર્ચા થઈ રહી છે અને હવે વાઇબ્રન્ટ ગુજરાત પણ આપણે ત્યાં થવા જઈ રહ્યું છે, જે પણ નવા રોકાણ, નવા બિઝનેસને ગુજરાત તરફ આકર્ષી શકે છે. તો ગુજરાતના રિયલ એસ્ટેટ માટે 2024નું વર્ષ કેવું રહી શકે? સો આની માટે આપણે સ્પેસિફિકલી અસેટ ક્લાસ વાઇઝ જો વાત કરીએ તો જેમ આપણે તમે બતાવ્યું એવી રીતે ગિફ્ટ સિટી છે, આપણું ડ્રીમ સિટી જે છે, એના સિવાયના પણ જે ગુજરાત ગવર્મેન્ટના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે જેમ કે તમે ધોલેરા એસઆઈઆરને ગણી શકો છો અથવા તો એક પીસીપીઆઈઆર રિજન જે અત્યારે આકાર પામી રહ્યું છે દહેજમાં, એની પણ જો આપણે વાત કરીએ તો ઓવરઓલ આ બધા જ મેગા પ્રોજેક્ટ્સના કારણે ઓવરઓલ રિયલ એસ્ટેટ માટે 2024નું વર્ષ ઘણું જ સારું દેખાઈ રહ્યું છે. એટલીસ્ટ આપણે જ્યાં H1ની વાત કરીએ, જે પ્રથમ અર્ધવાર્ષિકની વાત કરીએ આપણે, તો ત્યાં અત્યારે કોઈ એવી ખરાબ પરિસ્થિતિનું જો નિર્માણ ન થાય, બાકી બધું જો કોન્સ્ટન્ટ રહે તો અત્યારે સમય ઘણો જ સારો દેખાઈ રહ્યો છે ડિફરન્ટ એસેટ ક્લાસ માટે. કમર્શિયલ રિયલ એસ્ટેટની જ્યાં આપણે વાત કરીએ તો ત્યાં એક સપ્લાયનો થોડો એવો ચેલેન્જ આ 2024ના વર્ષમાં દેખાઈ રહી છે. ગ્રેડ એ સપ્લાય ઓવરઓલ ઘણો જ ઓછો છે, એટલે લીઝિંગની જ્યાં આપણે ગ્રેડ એ ઓફિસ લીઝિંગની જો આપણે સ્પેસિફિકલી વાત કરીએ તો એની અંદર એક્ટિવિટી પર થોડું પ્રેશર આવી શકે એવું દેખાય છે. પણ એને બાદ કરતાં ઓવરઓલ જો ડિમાન્ડની આપણે વાત કરીએ તો ડેફિનેટલી ભારત વર્ષમાંથી અથવા એમએનસી ક્લાયન્ટ્સની પણ રિક્વાયરમેન્ટ ઘણી જ સારી છે. રિટેલની પણ ઓવરઓલ આપણે રિક્વાયરમેન્ટ જોઈએ તો સારી છે અને એમાં ઘણો સારો ગ્રેડ એ સપ્લાય પણ ઓવરઓલ આવનારા વર્ષોની અંદર આકાર પામી રહ્યો છે. એટલે રિટેલની અંદર એક ઘણું સારું ટ્રેક્શન આપણે આવતું જોઈ શકીશું 2024ના વર્ષમાં. એ જ પ્રમાણે જો આપણે ઇન્ડસ્ટ્રીયલ સેગમેન્ટની વાત કરીએ તો ઇન્ડસ્ટ્રીયલમાં પણ બહુ જ સારા ઘણા એવા એમએનસી કસ્ટમર્સ છે જે લોકોએ ગુજરાતની અંદર અને સ્પેસિફિકલી જ્યાં આપણે વાઇબ્રન્ટ ગુજરાત ઇવેન્ટના છોરે ઊભા છીએ અને જે છેલ્લા
ઘણા વર્ષોથી આ 10મું વાઇબ્રન્ટ હવે યોજાવા જઈ રહ્યું છે. છેલ્લા ઘણા વર્ષોના ઇતિહાસ પરથી પણ આપણે હંમેશા એ માર્ક કર્યું છે કે ઇન્વેસ્ટમેન્ટની જ્યાં વાત આવે છે ત્યાં વાઇબ્રન્ટ ગુજરાતની અંદર ઘણા મોટા પાયે ઇન્વેસ્ટમેન્ટ્સ ગુજરાત સ્ટેટની અંદર આકર્ષાતા હોય છે. સો ડેફિનેટલી ઇન્ડસ્ટ્રીયલ સેગમેન્ટમાં પણ આવનારા વર્ષમાં એટલે 2024ની અંદર એક સારી એવી એક્ટિવિટી થતી આપણે ગુજરાતમાં જોઈ શકીશું. તો ગુજરાતનું આપણે જોઈ રહ્યા છે કે એક સારું મહત્વ વધતું દેખાઈ રહ્યું છે અને જ્યારે ગુજરાતનો ગ્રોથ થઈ રહ્યો છે તો ત્યાં રિયલ એસ્ટેટનો ગ્રોથ પણ થાય એ એક સ્વાભાવિક વાત છે. પણ આપણે જ્યારે ખાસ કરીને રિયલ એસ્ટેટ પર અસર કરનારા તમામ પરિબળોની વાત કરતા હોઈએ છીએ, આપણે ડિમાન્ડ, સપ્લાય, પ્રાઇસ, રેન્ટ આ બધા જ ફ્રન્ટની પરિસ્થિતિને ડિસ્કસ કરતા હોઈએ છીએ. તો જીગરજી, આ તમામ ફ્રન્ટ ઉપર રિયલ એસ્ટેટની સ્થિતિ કેવી રહી શકે? ઓવરઓલ આપણે જ્યાં ડિમાન્ડ સપ્લાયની વાત કરીએ તો ડિમાન્ડ ઘણી જ રોબસ્ટ છે. આપણે એવું અઝ્યુમ કરીએ કે બાકીના બધા જ ફેક્ટર્સ જો કોન્સ્ટન્ટ રહે તો અત્યારે ડિમાન્ડ ઘણી જ સારી દેખાઈ રહી છે. ડિમાન્ડના બેસિસ પર કોઈ ઇશ્યુ નથી. પણ જ્યાં કમર્શિયલ ગ્રેડ એ ઓફિસ સપ્લાયની આપણે વાત કરીએ તો ગુજરાતના ઘણા બધા જે કી માઇક્રો માર્કેટ્સ છે, સ્પેસિફિકલી અમદાવાદની જો આપણે વાત કરીએ તો અમદાવાદના કી માઇક્રો માર્કેટ્સની અંદર પણ કમર્શિયલ સપ્લાયની અંદર એક સારો એવો ડીગ્રોથ આપણે જોઈ શક્યા છીએ. એટલે ઓવરઓલ ત્યાં એક સપ્લાયની કમી દેખાઈ રહી છે. કારણ કે જે પ્રમાણે ડિમાન્ડ વધી રહી છે, ગ્રેડ એ કમર્શિયલ બિલ્ડિંગના ઓવરઓલ સપ્લાય એટલો બધો નથી જે પ્રમાણે ઓવરઓલ ડિમાન્ડ આ પાછલા વર્ષોની અંદર આકાર પામી રહી છે. આપણે પ્રાઇસની જો સ્પેસિફિકલી વાત કરીએ તો ડેફિનેટલી કારણ કે સપ્લાય ઉપર એક પ્રેશર બનતું આપણે જોઈ શક્યા છીએ. પ્રાઇસીસ પર એક એનો પોઝિટિવ ઇમ્પેક્ટ જે ઘણા વર્ષોથી અમદાવાદની અંદર એક રાહ જોવાઈ રહી હતી એવો એક પોઝિટિવ ઇમ્પેક્ટ ઓવરઓલ પ્રાઇસિંગ ઉપર આવશે. સો આવનારા વર્ષની અંદર એટલે 2024ની જો સ્પેસિફિક આપણે વાત કરીએ તો જેટલો પણ નવા કમર્શિયલ બિલ્ડિંગ્સ આકાર પામી રહ્યા છે કે કદાચ જે ડિલિવર થવા જઈ રહ્યા છે એમને એક સારો એવો અપગ્રેડેડ પ્રાઇસનો બેનિફિટ એમને મળી રહેશે. સો રેન્ટલની અંદર પણ એ જ પરિસ્થિતિ આકાર પામવા જઈ રહી છે કારણ કે સપ્લાય ઓછો છે. રેન્ટલ્સ એક અપવર્ડ મુવમેન્ટ આપણે રેન્ટલની અંદર આવતી જોઈ શકીશું. જી જીગરજી, તો જે રીતે આપ અહીંયા આગળથી જણાવી રહ્યા છો કે કમર્શિયલની અંદર આપણે એક સારા ગ્રોથ જોઈ શકીએ છીએ, ત્યાં પ્રાઇસ પણ વધી શકે છે, રેન્ટ પણ વધતા દેખાઈ શકે છે. રેસિડેન્શિયલની કેવી સ્થિતિ? સો રેસિડેન્શિયલમાં ઓવરઓલ અત્યારે સારો એવો સપ્લાયની પરિસ્થિતિ છે. ડિમાન્ડની જ્યાં આપણે વાત કરીએ તો ડેફિનેટલી જ્યાં અફોર્ડેબલ સેગમેન્ટની સ્પેસિફિકલી વાત કરીએ ત્યાં એક ઓવરઓલ ડિમાન્ડની અંદર એક નાનકડું પોઝ અત્યારે અમે ઓબ્ઝર્વ કરી રહ્યા છીએ. એના મલ્ટિપલ કારણ છે. આપણે આગળ જતાં ચોક્કસ એ મુદ્દાઓ પર પણ વાત કરશું. પણ ડેફિનેટલી એક અફોર્ડેબલ હાઉસિંગ ઉપર થોડુંક ઓવરઓલ ઓવર સપ્લાયની પરિસ્થિતિ છે જ્યાં મિડ સેગમેન્ટ ટુ હાઈ એન્ડની અંદર એક સારો એવો સપ્લાય અને ડિમાન્ડનું મેચ દેખાઈ રહ્યું છે. ઓકે, તો આપણે રેસિડેન્શિયલમાં જે હાઈ એન્ડ પ્રોપર્ટી છે એમાં સારી સપ્લાય જોઈ રહ્યા છે અને અફોર્ડેબલમાં એટલી થોડી સપ્લાય આપણને નથી દેખાઈ રહી. આ અંગે આપણે ચર્ચા કરીશું. પણ આપણે જ્યારે અત્યારે કમર્શિયલ કે રેસિડેન્શિયલની વાત કરી રહ્યા છે તો આ બેને જો કમ્પેરિઝન કરીએ તો ક્યાં વધુ સારો ગ્રોથ દેખાઈ રહ્યો છે? સો ડેફિનેટલી 2024ના વર્ષના સંદર્ભમાં જો વાત કરીએ તો કમર્શિયલની અંદર ડેફિનેટલી એક સારો એવો ગ્રોથ આવતો દેખાઈ રહ્યો છે. કારણ કે ઓવરઓલ સપ્લાયની પરિસ્થિતિ બહુ સારી નથી. એના કારણે ડેફિનેટલી કમર્શિયલ પ્રોજેક્ટ્સની અંદર એક સારી એવી ડિમાન્ડ અને જે પણ એ કમર્શિયલ પ્રોજેક્ટની અંદર સ્ટેકહોલ્ડર્સ ઇન્વોલ્વ હોય એમને એક સારું એવું અપવર્ડ મુવમેન્ટ આપણે એની અંદર આવતું જોઈ શકીશું. રેસિડેન્શિયલની અંદર સ્પેસિફિકલી જે માઇક્રો માર્કેટ્સ છે અથવા સ્પેસિફિકલી પ્રોજેક્ટ છે ડિપેન્ડ્સ અપોન અ ગુડ ડિઝાઇન, એવા પ્રોજેક્ટની અંદર એક સારું એવું ટ્રેક્શન આપણે આવતું જોઈ શકીશું. પણ અધરવાઇઝ ઓલરેડી રેસિડેન્શિયલની અંદર એક સારો એવો સપ્લાય શહેરમાં આકાર પામી રહ્યો છે. તો જીગરજી, આપણે ફરી એક વખત ગુજરાતના અમદાવાદ ઉપર આવીએ ને આ વર્ષે આપણે જોઈએ એમાં અમુક પડકારો પણ સામે આવતા દેખાયા, જેમ કે જંત્રી રેટનો વધારો થતો દેખાયો અને આપણે જે રીતે જોઈ રહ્યા છે વ્યાજ દરનો પણ આપણે વધારો થતા આ વર્ષ દરમિયાન તો જોયો હતો. આમ છતાં ભારતમાં હોમ બાઇંગ માટે અફોર્ડેબલ શહેર હજી પણ અમદાવાદને ગણી શકાય છે. તો અમદાવાદ કે ગુજરાતમાં હજી પણ ઘર ખરીદવાની તક બની રહી છે, આપ કઈ રીતે જોઈ રહ્યા છો?
સો ડેફિનેટલી જો આપણે ટિપિકલી રેસિડેન્શિયલ્સની વાત કરીએ તો અમદાવાદની અંદર ગ્રોથ માટે કદાચ ચારે દિશાની અંદર ઘણો જ બધો લેન્ડનો ઓપન સપ્લાય છે. અને જ્યાં ડેવલપમેન્ટની વાત કરીએ, કારણ કે કોઈ પણ રેસિડેન્શિયલ ડેવલપમેન્ટ માટે અથવા કોઈ પણ શહેરના વિકાસ માટે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ એક બહુ જ મોટો ભાગ ભજવતું હોય છે. આપણે જો અમદાવાદની કમ્પેર ઇન્ડિયાના મોટા શહેરો સાથે કરીએ તો ભારતભરના દરેક મોટા શહેરની અંદર અત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની બહુ જ મોટી ચેલેન્જ ઓબ્ઝર્વ કરવામાં આવી છે. સો એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ઇશ્યુઝના કારણે ડેફિનેટલી રિયલ એસ્ટેટ ગ્રોથ ક્યાંક ને ક્યાંક સ્લો થતો હોય છે. અમદાવાદની અથવા સ્પેસિફિકલી ગુજરાતની જો આપણે વાત કરીએ તો એક રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે અને એક સ્ટેબલ ગવર્મેન્ટના કારણે વર્ષોથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર એક અલાયદું ધ્યાન આપવામાં આવ્યું છે અને એના કારણે એની સંપૂર્ણપણે ઇમ્પેક્ટ આપણે રિયલ એસ્ટેટના ગ્રોથ ઉપર જોઈ શક્યા છીએ. પણ ડેફિનેટલી કારણ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક માતબર ડિસ્ટન્સ સુધી પણ બહુ જ સારું છે, અમદાવાદ શહેરનો અને ગુજરાતની અંદર જે મોટા શહેરો છે એમનો ગ્રોથ બહુ જ સારી રીતે ચારે દિશામાં થઈ રહ્યો છે. અને એના કારણે જે પ્રાઇસિંગ છે એમાં કોઈ પણ માઇક્રો માર્કેટની મોનોપોલી જેવી પરિસ્થિતિનું નિર્માણ નથી થયું. અને બિકોઝ ઓફ દેટ જે પ્રાઇસ રેન્જ છે એ હજી પણ એક કમ્પેરેટિવલી આપણે જો એપલ ટુ એપલ કમ્પેરની વાત કરીએ તો એક અફોર્ડેબિલિટીના સારા એવા સેગમેન્ટની અંદર આપણે જોઈ શકીએ છીએ. જેમ કે આપણે ઓવરઓલ હાઈ એન્ડ સેગમેન્ટની જો વાત કરીએ તો અમદાવાદમાં ટિપિકલ રેન્જ તમે જો હાઈ એન્ડ અપાર્ટમેન્ટની જોશો તો હજુ પણ લગભગ 8,500થી 12,000 રૂપિયાના રેટની અંદર તમને સારા એવા હાઈ એન્ડ પ્રોજેક્ટના ઓપ્શન્સ મળી જતા હોય છે. જે તમે કદાચ કોઈ પણ સારા શહેરની વાત કરો, એક વિકસિત શહેરની વાત કરો તો આ પ્રાઇસ રેન્જ જે છે એ નોર્મલી તમને પરાના વિસ્તારોમાં જોવા મળતી હોય છે, જે ડેફિનેટલી શહેરથી થોડાક ડિસ્ટન્સ ઉપર આકાર પામતા હોય છે. પણ અમદાવાદની અંદર હજી પણ જે સિટીની નજીકના લોકેશન્સ છે, જે સારા ગ્રેડ લોકેશન્સ તમે કહી શકો, એવા દરેક લોકેશનની અંદર હજી પણ આવા એક અફોર્ડેબલ પ્રાઇસ રેન્જની અંદર હાઈ એન્ડ અપાર્ટમેન્ટ્સ મળી રહે છે. સો ડેફિનેટલી આ પ્રાઇસિંગ રેન્જ જોતા અમદાવાદ અથવા ફોર દેટ મેટર ગુજરાતના જેટલા પણ કી માઇક્રો માર્કેટ્સ છે તમે એને હજી પણ એક સારા એવા અફોર્ડેબલ સેગમેન્ટની અંદર મૂકી શકો અને આવનારા સમયની અંદર દરેક ઇન્વેસ્ટરને એમના આ ઇન્વેસ્ટમેન્ટ ઉપર એક સારા એવા રિટર્ન પણ આવનારા સમયની અંદર મળતા આપણે જોઈ શકીશું. જી, તો આપણે આ તમામ કારણો જોયા કે જેને કારણે અમદાવાદ કે ગુજરાત દરેક જગ્યાએ હજી પણ અફોર્ડેબિલિટી છે અને ઘર ખરીદવાની તક ચોક્કસપણે બની રહી છે. પરંતુ જો આપણે એક મહત્ત્વની વસ્તુ જે આપણે અગાઉ પણ ઉલ્લેખ કર્યો હતો કે આ વર્ષમાં આપણે જે આંકડાઓ જોયા એની અંદરથી એક વસ્તુ આપણને ઉભરીને સામે આવી રહી છે કે લક્ઝરી કે હાઈ એન્ડ ઘરો ગુજરાતમાં જ નહીં આખા દેશની અંદર વધારે વેચાયા અને અફોર્ડેબલની અંદર થોડું ટ્રેક્શન ઘટતું દેખાયું. આના તમે કયા કારણો જોઈ રહ્યા છો? સો આપણે છે ને આની માટે જરાક 2 વર્ષ પાછળની જો વાત કરીએ જણાબેન, તો ટિપિકલી કોવિડના સમયની અંદર અને એ આપણે એક એપિસોડમાં આપણે સ્પેસિફિકલી અલાયદી આના પર વાત કરી હતી કે લોકોને એક મોટા ઘરની જરૂરિયાત જણાઈ. જે લોકો જનરલી એક જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય અથવા ભલે કદાચ એ લોકોનું ડિવાઇડેડ ફેમિલી હોય પણ હેડકાઉન્ટ જે ફેમિલીની અંદર ઓવરઓલ વધારે હોય છે એ લોકોને ડેફિનેટલી એક મોકળાશ પોતાના ઘરની અંદર એની જરૂરત પડી, સ્પેસિફિકલી કોવિડના ફેઝમાં. પણ કોવિડનો ફેઝ ગયા પછી પણ લોકોને ડેફિનેટલી બેક ઓફ ધ માઇન્ડ ક્યાંક ને ક્યાંક આ ઇમ્પ્રેશન ચોક્કસ ઘર કરી ગઈ હતી કે જ્યારે આપણે પોતાના લાઈફ ટાઈમ રહેવા માટે, પોતાના યુઝ માટે આપણે જ્યારે કોઈ પણ વસ્તુ ખરીદતા હોઈએ તો ડેફિનેટલી એ આપણે ફ્યુચરની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને જ આપણે એ ઘર કે એ અસેટ ખરીદવી જોઈએ. જેમ કે જનરલી તમે કોઈ પણ કમર્શિયલ ઓફિસ સ્પેસની વાત કરો અથવા રિટેલર્સની વાત કરો તો જનરલી એ લોકો આવનારા સમયની અંદર ઓવરઓલ ડિમાન્ડ કેવી રહેશે અને ડિમાન્ડ કેટલી વધવાની છે એમનો બિઝનેસ પ્લાન જોઈને શરૂઆતથી જ એ લોકો પોતાના એક્સપેન્શનની એક સ્ટ્રેટેજી લઈને આગળ ચાલતા હોય છે. એક્ઝેક્ટલી એ જ રેપ્લિકેશન ઓવરઓલ એક પર્સનલ લેવલ ઉપર પણ લોકો માટે થયું અને લોકોને જ્યાં ફ્યુચરની અંદર પણ કદાચ થોડાક એકાદ બેડરૂમની વધુ જરૂરિયાત જ્યાં જણાઈ ત્યાં બધા જ લોકોએ જેમની રિક્વાયરમેન્ટ 3 બેડરૂમની હતી એ લોકોએ 4 બેડરૂમ લીધા, જેમની રિક્વાયરમેન્ટ 4 બેડરૂમની હતી એ લોકોએ 5 બેડરૂમના ઘર લીધા અને જેમની સ્પેસિફિકલી 5 બેડરૂમની રિક્વાયરમેન્ટ હતી એ લોકો એના કરતાં પણ એક મોટા અપાર્ટમેન્ટની અંદર આગળ વધ્યા. આ એક મહત્ત્વનું રીઝન રહ્યું છે કે જ્યાં માઇન્ડસેટ ડેફિનેટલી લોકોનો ચેન્જ થયો અને એના કારણે આ લક્ઝરી સેગમેન્ટની અંદર એક સારો એવો ગ્રોથ જોઈ શક્યા. સિમિલર વે આપણે એ સમયની જો વાત કરીએ તો એ સમયનો તકાજો જોઈને કે એ
પારખીને ઘણા બધા ડેવલપર્સે એવા હાઈ એન્ડ પ્રોજેક્ટ્સ પણ લોન્ચ કર્યા. અને એ એકચ્યુઅલી એક બહુ જ સારું, જેને કહીએ ને આપણે, એક ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ આવી ગયું કે જ્યાં ઓવરઓલ લોકોના મનમાં ડિમાન્ડ ડેફિનેટલી હતી, લોકોને એ ઘર લેવાની ઈચ્છા પણ હતી, પણ એવા માતબર ઓપ્શન્સ અવેલેબલ નહોતા. પણ આ ફેઝની અંદર એવા સારા એવા ઓપ્શન્સ પણ અવેલેબલ થયા અને એ એક સૌથી મોટું રીઝન બન્યું કે જ્યાં આ લક્ઝરી સેગમેન્ટની અંદર કે હાઈ એન્ડ અપાર્ટમેન્ટની અંદર સેલ્સને બહુ જ સારો પ્રતિસાદ મળ્યો. જીગરજી, અહીંયા આગળથી મને એ જ સવાલ આપને પૂછવો છે કે જે રીતે આપણે જણાવ્યું કે ડેવલપર્સ દ્વારા પણ હાઈ એન્ડ પ્રોજેક્ટ વધારે આ પાછલા વર્ષમાં 2023ની અંદર લોન્ચ થતા દેખાયા છે, તો અફોર્ડેબલ પ્રોજેક્ટથી ડેવલપર્સ કેમ દૂર ગયા? પ્રોફિટેબિલિટી એમને અફોર્ડેબલ પ્રોજેક્ટમાં ઓછી નડી રહી છે કે કોઈ પડકાર નડી રહ્યા છે? સો જણાબેન, કોઈ પણ રિયલ એસ્ટેટ માર્કેટની અંદર ટિપિકલી જ્યાં આપણે ડેવલપર માઇન્ડસેટની વાત કરીએ તો કોઈ પણ પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટ કરતાં પહેલાં એ માઇક્રો માર્કેટનો એક તાગ ડેફિનેટલી કોઈ પણ ડેવલપર મેળવી લેતા હોય છે. સો જ્યાં સેલ્સની અંદર થોડા ઘણા આંકડાઓ વિચલિત થતાં આપણે જોઈ શક્યા પાછલા 1-2 ક્વાર્ટરની અંદર, સ્પેસિફિકલી અફોર્ડેબલ સેગમેન્ટમાં, ત્યાં ડેફિનેટલી ઓવરઓલ નવો સપ્લાય એડ કરવાના મોડમાં ટિપિકલ ઘણા બધા ડેવલપર્સ નહોતા. એનું મુખ્ય કારણ તમે જુઓ તો જે ઇન્ટરેસ્ટ રેટમાં વધારો આવ્યો, હોમ લોનના જે રેટ્સ વધ્યા, કારણ કે અફોર્ડેબલ સેગમેન્ટની અંદર જનરલી જે બાયર હોય છે એની માટે ડેફિનેટલી એક હાયર EMI એક બહુ ક્રુશિયલ રોલ પ્લે કરતું હોય છે. સો જ્યાં એક આ ઇન્ટરેસ્ટ રેટ આપણે વધતા જોઈ શક્યા, એના કારણે ઘણા બધા એવા અફોર્ડેબલ હાઉસિંગની અંદર જે લોકો પોતાનું એક ઘર લેવા ઈચ્છતા હતા, એ લોકોએ પોતાના ડિસિઝન મેકિંગને થોડુંક આગળ મૂક્યું છે. એટલે ડેફિનેટલી ફ્યુચરની અંદર એ લોકો આવનારા સમયની અંદર ડેફિનેટલી કોલ લેશે. પણ અત્યારની જો આપણે વાત કરીએ તો જ્યાં આ ઇન્ટરેસ્ટ રેટમાં વધારો થયો ત્યાં ડેફિનેટલી એ EMI પેમેન્ટની અંદર પણ એની એક માતબર અસર આપણે આવતી જોઈ શક્યા અને એના કારણે ઘણા બધા હોમ બાયર્સે પોતાના જે ડિસિઝન હતા એને ડિલે કર્યા છે. ઓકે, તો આ આપણે કારણો જાણ્યા કે કેમ હાઈ એન્ડની અંદર વધારે લોન્ચ થઈ રહ્યા છે. પણ હવે એક મહત્વનો પ્રશ્ન એ પણ છે કે વર્ષ 2024ની આપણે જ્યારે ચર્ચા કરી રહ્યા છીએ, ઇલેક્શનનું યર છે, જો સ્થિર સરકાર રહે તો હાઉસિંગને બૂસ્ટ મળી શકે. આપનો કઈ રીતનો વ્યૂ આ બાબતે? ડેફિનેટલી હાઉસિંગ, આપણે છે ને કદાચ વાત કરીએ આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીની જે હાઉસિંગ ફોર ઓલની જે યોજના છે કે ભાઈ દરેક ભારતીયને પોતાનું એક સપનાનું ઘર, એક પોતાનું છત મળી રહે, એવી એક મહાન વિશ આપણા પ્રધાનમંત્રીશ્રીની હંમેશા રહી છે. સો ડેફિનેટલી એનો ટાર્ગેટ પહેલાં જે આપવામાં આવ્યો હતો એ લગભગ 2022નો હતો, પણ ડેફિનેટલી વચ્ચે કોવિડ જેવી પરિસ્થિતિ આવવાના કારણે એ ટાર્ગેટને લગભગ 2025-26 સુધી મુલતવી રાખવામાં આવ્યો છે અને ત્યાં સુધી કદાચ હાઉસિંગ ફોર ઓલ માટે બનતા દરેક પ્રયત્ન સેન્ટ્રલ ગવર્મેન્ટ તરફથી પણ કરવામાં આવ્યા છે. સો ડેફિનેટલી આવનારા સમયની અંદર હાઉસિંગને એક સારું એવું બૂસ્ટ આપણે મળતું જોઈ શકીશું. જ્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના આટલા સારા પ્રોજેક્ટ્સ આકાર પામી રહ્યા છે, સો ડેફિનેટલી કનેક્ટિવિટી જે લોકેશન્સની વચ્ચે છે એમાં એક બહુ જ મોટો સુધારો આવવાનો છે અને ઓવરઓલ એ સમયમાં અને ડિસ્ટન્સમાં અંતર ઓછું થવાનું છે. સો એને જોતાં એ દરેકે દરેક જે નવા માઇક્રો માર્કેટ્સ તૈયાર થશે ત્યાં એક રહેવાની સુવિધાનો ડેફિનેટલી એક પ્રશ્ન હંમેશા જ રહેવાનો છે. સો આવનારા સમયની અંદર આ હાઉસિંગની ડિમાન્ડ ક્યાંય ઓછી નથી થવાની. ઓફકોર્સ હવે ફક્ત ને ફક્ત પ્રાઇસિંગ ઉપર કે લોકેશન ઉપર અપાર્ટમેન્ટ વેચવા કરતાં એક વેલ્યુ ઉપર અપાર્ટમેન્ટ વેચાતું આપણે જોઈ શકીશું. ઓકે, તો આપણે અહીં આગળથી એક ઇલેક્શન યરની ઇમ્પેક્ટ પણ એક સારી રીતે જ રિયલ એસ્ટેટ પર આવતા જોઈશું. અને હવે જીગરજી, આપણા દર્શકોને જે ખાસ જાણવું હોય છે એ સવાલ કે આવનારા વર્ષમાં પ્રોપર્ટીની કિંમતો વધી શકે તો કેટલી વધી શકે? સો ડેફિનેટલી પ્રાઇસમાં મેં તમને જે રીતે કહ્યું કે એક પોઝિટિવ મુવમેન્ટ પ્રાઇસિંગની અંદર દેખાઈ રહી છે અને સ્પેસિફિકલી જો આપણે ગુજરાતની વાત કરીએ તો ડેફિનેટલી ગુજરાતની અંદર પ્રાઇસ રાઇઝ આર સપોઝ ટુ કમ. પ્રાઇસ રાઇઝ આવી જ રહ્યા છે અને તમે જોશો કે પ્રોજેક્ટ બાય પ્રોજેક્ટ પ્રાઇસની અંદર વધારો થઈ જ રહ્યો છે. સો ડેફિનેટલી જે લોકોએ એક પોતાના માટે અથવા મે બી ઇન્વેસ્ટમેન્ટ એક્ટિવિટી માટે પણ જો કોઈ પણ રિયલ એસ્ટેટ અસેટની ખરીદી કરવી હોય તો આ હજી પણ ઘણો સારો સમય છે. લગભગ આપણે આ એન્ડ ઓફ ફર્સ્ટ ક્વાર્ટરમાં એક પ્રાઇસ વધારો આવતો જોઈ શકીશું. પણ જ્યાં સુધી આ પ્રાઇસ વધારો નથી આવતો, ડેફિનેટલી આ એક સારો અવસર છે. બધા જ આપણે મુવમેન્ટની, જ્યાં આપણે બધા જ ડિફરન્ટ કન્સર્ન્સની વાત કરીએ, બધા ફેક્ટર્સની વાત કરીએ,
તો ઘણા બધા ફેક્ટર અત્યારે પોઝિટિવલી આ પ્રાઇસિંગ ઉપર એક પિચ કરી રહ્યા છે. સો આવનારા સમયની અંદર ડેફિનેટલી પ્રાઇસીસ જે છે એ વધતા દેખાઈ રહ્યા છે. ઓકે, તો આપણે અહીંયા આગળથી ખાસ કરીને અહીંયા આગળથી જે ચર્ચા કરી છે પ્રોપર્ટીની કિંમતોની અંદર વધારો થઈ શકે છે, પરંતુ ઘર ખરીદવાની સારી તક આ વર્ષે પણ બનતી દેખાઈ રહી છે. ત્યારે જ જીગરજી, આપનો આભાર. આપ આ ચર્ચામાં અમારી સાથે જોડાયા અને આપણે એક સરસ ચર્ચા કરી. આપનો ખૂબ ખૂબ આભાર. અને આ સાથે જ મને પણ અત્યારે તમે રજા આપશો, પરંતુ એ પહેલાં હું આપને ખાસ યાદ કરાવી દઉં કે CNBC બજારની તમામ અપડેટ્સ, તમામ સમાચાર તમે જોઈ શકો છો અમારી વોટ્સઅપ ચેનલ ઉપર પણ. અને આ માટે તમારે તમારી સ્ક્રીન ઉપર દર્શાવવામાં આવેલા આ QR કોડને સ્કેન કરવાનો રહેશે અને તમે CNBC બજારની ચેનલને ફોલો કરી શકો છો.